શ્રીમદ ભાગવત 8મો સ્કંદ 6ઠો અધ્યાય. દેવો અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન માટેનો પ્રયત્ન. શ્રી શુકયુવાચ એવં સ્તુત શુરગણેર ભગવાન હરિરીશ્વર તેષામા વિરબુધરાજન સહસ્રાર્કોદય ધુતિ તેષામા વિરબુધરાજન સહસ્રાર્કોદય પરિચિત દેવતાઓએ આવી રીતે ભગવાનની સ્તુતિ કરી અને તેઓની વચ્ચે જ શ્રી હરિ પ્રગટ થયા. હજારો સૂર્ય ઉદય પામ્યા હોય ને એવું એનું તેજ હતું. બધા દેવ અંજાઈ ગયા. એ ભગવાનને તો હું આકાશ દિશા પૃથ્વી કાંઈ જોઈ નથી શકતા. માત્ર ભગવાન શંકર અને બ્રહ્માજીએ જ એ છબીનું દર્શન કર્યું. છબી કેવી હતી? મરકત મણી પન્નાના જેવું સ્વચ્છ સામળું શરીર, કમળના અંદરના ભાગમાં જેવા સુકોમળ નેત્રમાં રક્તરંગી રેખાઓ ચમકતા સોનેરી રંગનું રેશમી પીતાંબર, સર્વાંગ સુંદર શરીરના રોમે રોમમાંથી પ્રસન્નતા પ્રસરતી હતી. ધનુષ્યના જેવી વાંકી ભ્રમરો અને સુંદર મુખ, માથા ઉપર મુકુટ, ભુજા ઉપર બાજુબંધ, કાનોમાં ચળકતા કુંડળ, મુખ કમળ એકદમ ખીલી ઉઠેલું, કમરમાં કંદોરો, કૌસ્તુભ મણી તથા વનમાળા સુશોભિત, વક્ષસ્થળ લક્ષ્મીજી સાથે ભગવાન નિજી અસ્ત્ર સુદર્શન ચક્ર વગેરે મૂર્તિમંત થઈને એની સેવા કરતા હતા. દેવો પૃથ્વી ઉપર પડીને એને સાષ્ટાંગ પ્રણામ કરે છે. પછી બધા દેવને સાથે રાખીને શંકરજી અને બ્રહ્માજીએ એ પરમ પુરુષ ભગવાનની સ્તુતિ કરી છે. બ્રહ્મોયુવાચ અજાત જન્મ સ્થિતિ સંયમાયા ગૂઢાય નિર્માણ સુખાર્ણવાય અણોરણિમ્ને પરિગણ્ય ધામને મહાનુભાવાય નમો નમસ્તે. જેઓ જન્મ સ્થિતિ અને પ્રલય સાથે કોઈ સંબંધ નથી રાખતા, પ્રાકૃત ગુણથી રહિત છે, મોક્ષ સ્વરૂપ પરમાનંદના મહાસાગર, સૂક્ષ્મથી સૂક્ષ્મ અને જેનું સ્વરૂપ અનંત છે, એ પ્રભુને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. એ પ્રભુ પોતાનું કલ્યાણ ઈચ્છતા સાધકો વેદોક્ત તેમજ 5 રાત્રોક્ત વિધિથી તમારા સ્વરૂપની ઉપાસના કરે છે. મને રચનારા પ્રભુ, આપના આ વિશ્વમય સ્વરૂપમાં મને સમસ્ત દેવો સહિત 3 લોક દેખાય છે. આપના આ પહેલા જગત પેલા લીન હતું, મધ્યકાળે પણ જગત આપનામાં રહેલું છે
અને અંતે ફરી પાછું આપનામાં લીન થઈ જશે. આપ સ્વયં કાર્ય કારણથી પરમ સ્વતંત્ર છો. આપ જ આ જગતના આદિ, મધ્ય અને અંત છો. એવી જ રીતે કે જેમ ઘડાના આદિ, મધ્ય અને અંત એ ત્રણેયમાં માટી હોય છે, આપ પોતાના જ આશ્રય રહેતી પોતાની માયાથી આ સંસારની રચના કરો છો અને પાછા ફરી એમાંય પ્રવેશ કરીને અંતર્યામી રૂપે બિરાજમાન રહ્યો છો. એટલે વિવેકશીલ અને શાસ્ત્રના જાણનારા મનુષ્ય ઘણી સાવધાનીથી પોતાના મનને એકાગ્ર કરી તે ગુણની તેમજ વિષયોના સમૂહમાં આપના નિર્ગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. જેમ મનુષ્ય યુક્તિ વડે લાકડામાંથી અગ્નિ, ગાયમાંથી અમૃત તુલ્ય દૂધ, પૃથ્વીમાંથી અન્ન તથા જળ અને વેપારમાંથી પોતાની આજીવિકા મેળવે છે, એવી રીતે વિવેકશીલ મનુષ્યો પણ પોતાની શુદ્ધ બુદ્ધિથી ભક્તિ યોગ દ્વારા, જ્ઞાન યોગ દ્વારા એ વિષયમાં જ આપને પ્રાપ્ત કરી લે છે અને પોતાની અનુભૂતિ અનુસાર આપનું વર્ણન કરે છે. એ કમળનાભ, જેમ દાવા નળથી બળતો હાથી ગંગાજીના જળમાં ડૂબકી મારે અને સુખ અને શાંતિ મેળવે છે, એવી રીતે આપના આવિર્ભાવથી અમે લોકો પરમ આનંદ પ્રાપ્ત થઈ ગયા અને અમને પરમ શાંતિ મળી છે. તમારા દર્શન કરવા માટે ઘણા દિવસથી આતુર હતા. આપ અમારા બહારના અને અંદરના આત્મા છો. અમે બધાય લોકપાલ જે ઉદ્દેશથી આપણા શરણે આવ્યા છીએ એ આપ કૃપા કરીને પૂરું કરો. આપ સર્વના સાક્ષી છો. અમે બીજું તમને શું નિવેદન કરી શકીએ? હે પ્રભુ, હું શંકર અને બીજા દેવો ઋષિઓ થયેલા તણખલાની જેમ આપના જ અંશ છીએ, પણ એ તણખો અગ્નિથી ભિન્ન ન હોવા છતાંય અમે આપનાથી અને અમને ભિન્ન માની છીએ. આવી સ્થિતિમાં અમે આપને શું સમજી શકીએ? બ્રાહ્મણો અને દેવોના કલ્યાણ માટે જે કંઈ કરવું જરૂરી હોય એ કરવાનો આદેશ આપ જ આપો છો અને આપ પોતે પણ એવું કરો. સુખદેવજી કહે છે કે આવી રીતે સ્તુતિ કરી પોતાની બધી ઇન્દ્રિયોને સંયત કરી અને સાવધાનીથી હાથ જોડીને ઉભા રહ્યા. સ્તુતિ સાંભળીને ભગવાન મેઘ સમાન ગંભીર વાણી બોલે છે. સમસ્ત દેવોના તથા જગતના એકમાત્ર સ્વામી ભગવાન એકલા જ એ દેવનું સઘળું કામ કરવા માટે સમર્થ હતા. તો પણ સમુદ્ર મંથન વખતે લીલાઓ દ્વારા એને વિહાર કરવાની ઈચ્છાથી એમને દેવતાઓને સંબોધીને કીધું. ભગવાન વાચ હંત બ્રહ્મણો શંભો હે દેવા મમ ભાષિતમ શૃણુતાવહિતા સર્વે શ્રેયો વશ્યાદ્યથા સુરા. શ્રી ભગવાન કહે છે કે બ્રહ્મા, શંકર અને દેવો, તમે બધાય સાવધાન થઈને મારી સલાહ સાંભળો. તમારા કલ્યાણનો આ જ ઉપાય છે. અત્યારે અસુરો પર કાળની કૃપા છે, તેથી તમારા અભ્યુદય અને ઉન્નતિનો સમય જ્યાં સુધી આવે નહીં ને ત્યાં સુધી તમે દૈત્યો અને દાનવો પાસે જઈ એમની સાથે સંધિ કરી લ્યો. એ દેવો, કોઈ મોટું કાર્ય કરવાનું હોય તો શત્રુઓ સાથે
સુલે સુમેળ કરી લેવો જોઈએ. એ વાત જરૂર છે કે કામ થઈ ગયા પછી એની સાથે સર્પ કન્યાએ વર્તી શકો છો. તમે બધાય વિલંબ કર્યા વિના અમૃત ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો. એને પીવાથી મર્ત્ય પ્રાણી અમર થઈ જાય છે. પેલા તો ક્ષીર સમુદ્રમાં બધા પ્રકારના ઘાસ, તણખલા અને લતા ઔષધિ નાખી દો. પછી તમે બધા મંદરાચલનો રવૈયો અને વાસુકી નાગનું નેત્રું બનાવીને મારી મદદથી સમુદ્રનું મંથન કરો. હવે આળસ અને પ્રમાદનો સમય નથી. વિશ્વાસ રાખો. દૈત્યોને તે માત્ર કલેશ અને શ્રમ જ મળશે, પણ ફળ તમને મળશે. અસુરો તમારી પાસેથી જે કાંઈ માગે ને એ પહેલા તમે કંઈ બધું કબૂલી લો. શાંતિથી કામ પતી જાય. ક્રોધ કરવાથી કાંઈ નથી મળતું. પહેલા તો તમે સમુદ્રમાંથી કાલકૂટ વિષ તમને મળશે. એથી ભય ન પામતા. બીજી કોઈ પણ વસ્તુ મેળવવા માટે ક્યારેય લાલચ ન કરવી. પણ જો કોઈ કામના હોય તો એ પૂરી ન થાય તો ક્રોધ તો ન જ કરવો જોઈએ. સુખદેવજી કહે છે, દેવોને આવી રીતે આદેશ આપ્યો. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એ બધા સર્વશક્તિમાન અને અત્યંત સ્વતંત્ર જીવ્યા. એની લીલાને કોણ સમજી શકે? અને પછી બ્રહ્માજી અને શંકરજી ફરીથી ભગવાનને નમસ્કાર કરે છે અને પોતપોતાના લોકમાં ગયા. પછી ઇન્દ્ર બલિરાજા પાસે જાય છે. ઇન્દ્ર ગયા એટલે દેવો અને ઇન્દ્ર બધા ગયા. દેવો અસ્ત્ર શસ્ત્ર વિના આવ્યા. દૈત્ય સેનાપતિઓના મનમાં ભારે ક્ષોભ થયો કે આને અસ્ત્ર શસ્ત્ર કાંઈ રાખ્યા નથી, કેમ આવે છે? દેવોને પકડી લેવાનો ઈચ્છા કરે છે, પણ બલિ સુલે સંધિ અને વિરોધના પ્રસંગને જાણનારો હતો એટલે એને દૈત્યને એમ કરતા રોકે છે. દેવો બલિ પાસે પહોંચે છે. બલિએ 3 લોકને જીતી લીધા હતા. બધી સંપત્તિ થી સેવા પામીને અસુર સેનાપતિઓથી સુરક્ષિત રહી અને પોતાના રાજ સિંહાસન પર બેઠા હતા. ઇન્દ્ર જઈ ઘણી મધુર વાણીથી બલિને સમજાવે છે. બધી વાત કરી કે જે ભગવાને બધી શીખડાવી હતી ને, બધી વાત કરી. દૈત્યરાજ બલિને ગમી ગઈ. સમુદ્ર મંથન કરી એમાંથી અમૃત નીકળે, બધાય પીશું. આ વાત બધી સમજાવી. બધાય અમર થઈ જશો. અહીંયા બેઠેલા બીજા સેનાપતિઓ સંબર, અરિષ્ટ, નેમિ અને ત્રિપુરવાસી અસુરો એને સારી લાગી કે આ વાત તો બરાબર છે. એટલે દેવો અને દાનવો વચ્ચે પરસ્પર સુલેહ સંધિ થઈ. બધાએ મિત્રતા કરી લીધી. એ બધાએ મળી અને અમૃત મંથન માટેનો પૂરો ઉદ્યમ કરવાનો આરંભ પોતાની શક્તિથી મંદરાચળને ઉખેડી નાખ્યો અને હોંકારા પડકારા કરતા એને સમુદ્ર તટ પાણી લઈ ગયા. એની ભૂજાઓ પરીખ ભોગળને મળતું આવતું આયુધ જેવી હતી. શરીરમાં બળ હતું અને પોતપોતાના બળનું ઘમંડ તો ઘણું હતું, પણ એક તો મંદરાચળ ઘણો ભારે અને બીજું એને ઘણે દૂર લઈ જવાનો હતો. એટલે ઇન્દ્ર, બલિ વગેરે બધાય થાકી ગયા. હવે આગળ જઈ શકે એમ છે નહીં, એટલે લાચાર થઈ ગયા. રસ્તામાં જ મંદરાચળને મૂકી દીધો. બહુ મંદરાચળ ભારે હતો. એ મંદરાચળ નીચે પટકાણો
એ પર્વતે ઘણા બધા દેવો અસુરોનો ચૂરો કરી નાખ્યો. દેવો અને દાનવોના ખભા અને કમર તો તૂટી ગયા હતા. હવે હિંમતે તૂટી ગઈ. આ કેદી ઉપર કેદી લઈ જાઓ, હિંમતે ભાંગી ગઈ. એટલે એની હિંમત ભાંગી પડેલી જોઈને ગરુડ ઉપર આરૂઢ થયેલા ભગવાન ત્યાં પ્રગટ થયા અને એણે જોયું કે દેવો અને દાનવો પર્વત પડવાથી પીસાઈ ગયા છે. એટલે પોતાની અમૃત દ્રષ્ટિથી દેવો અને અસુરો પર એવી રીતે નાખી કે બધા જીવતા થયા, જાણે કે એના શરીર ઉપર કોઈ ઘાટ ન થયો હોય. ત્યાર પછી એને લીલાપૂર્વક રમત રમતમાં એક હાથથી એ પર્વતને ઊંચકી અને ગરુડજી ઉપર મૂકી દીધો અને પોતે એના પર સવાર થયા. પછી એમણે એ દેવો અને દાનવો સાથે સમુદ્ર પાણી પ્રયાણ કર્યું છે. પક્ષીરાજ ગરુડજીએ પર્વતને સમુદ્રના તટ ઉપર ઉતાર્યો અને એ ગરુડ ભગવાનની આજ્ઞા લઈને ત્યાંથી ચાલ્યા ગયા. અવરોપ્ય ગિરિમ સ્કંધાત સુપર્ણપતતામ પવર યયો જલાંત ઉત્સૃજ્ય ઋણાશ વિસર્જિત. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे अमृतमथने मन्द्राचलानयनं नाम षष्ठोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि.